આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય મંત્રીમંડળે 4 રેલવે પ્રોજેક્ટ્સ અને 1 હાઈવે પ્રોજેક્ટ્સ સહિત 5 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 13,410 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. ગાંધીનગર ખાતે બ્રિક્સ યુવા સંમેલન અને યુવા પરિષદનો ગઈકાલથી પ્રારંભ થયો. ઉદ્ઘાટન સત્રને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણનો મજબૂત પાયો ગણાવી ગુજરાતની વિકાસ યાત્રાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ગુજરાત એસટીઆઈ પોલિસી 2026-31 અંતર્ગત યુવા સાહસિકો માટે 1,000 કરોડનું નવીનીકરણ ભંડોળ ફાળવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં શિક્ષણ, ઉદ્યોગ સાહસિકતા, યુવા નેતૃત્વ, સમાવેશી વિકાસ અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. આજે 11 દેશોના યુવા પ્રતિનિધિઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. અમેરિકા પ્રવાસના 3જા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રતિનિધિ મંડળે માઇક્રોન અને ગૂગલની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન ગૂગલના ઉપાધ્યક્ષ શ્રીયુત ચંદુ થોટાએ યુવા કૌશલ્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે એઆઈ તાલીમ તેમજ કૃષિમાં પાક પદ્ધતિ, આબોહવા અને જમીન માટે એઆઈના ઉપયોગના ક્ષેત્રમાં ગુજરાત સાથે કામ કરવા ઉત્સુકતા દર્શાવી. મુખ્યમંત્રીએ પરપ્લેક્સિટી એઆઈના સીઈઓ અરવિંદ શ્રીનિવાસન સાથે બેઠક યોજી. આ બેઠક દરમિયાન અરવિંદ શ્રીનિવાસે ગુજરાતમાં ડેટા સેન્ટર સેટઅપ અને પરપ્લેક્સિટી વચ્ચે હાઇબ્રિડ સેટઅપની દિશામાં પણ રસ દાખવ્યો. આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રસાર ભારતીના મુખ્ય કારોબારી અધિકારી ગૌરવ ત્રિવેદી વચ્ચે ગઈકાલે ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ. તેમાં મીડિયા અને પ્રસારણ વ્યૂહરચનાઓની ચર્ચા કરવામાં આવી. ભારતની રમતગમત શ્રેષ્ઠતા દર્શાવવા અને પ્રભાવશાળી પ્રસારણ દ્વારા રમતોની વૈશ્વિક પહોંચને મજબૂત કરવા માટે નવી તકો અંગે પણ વિચાર વિમર્શ થયો. એસટી બસના મુસાફર પાસમાં 50% ભાડા રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. રોજિંદી મુસાફરી કરતા લોકો માટે રાજ્ય એસટી બસ નિગમે નિર્ણય લેતા માસિક પાસમાં 18 દિવસને બદલે માત્ર 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફરી કરી શકાશે. જ્યારે ત્રિમાસિક પાસમાં 54 દિવસના બદલે માત્ર 45 દિવસનું ભાડું ચૂકવી 90 દિવસ મુસાફરીનો લાભ મળશે. આ નિર્ણયથી રાજ્યના 2.5 લાખથી વધુ નોકરિયાતો અને ધંધાર્થી વર્ગને સીધો આર્થિક ફાયદો મળશે. પૂર્વ પ્રધાનમંત્રી યુવા સુકાની રાજીવ ગાંધીની આજે 82મી જન્મજયંતિ છે. તેમની જન્મજયંતિ સદભાવના દિવસ તરીકે મનાવવામાં આવે છે. ટેલિકોમ અને ટેકનોલોજીના વિકાસ માટે તેમણે મહત્વનું પ્રદાન કર્યું હતું. આ ઉપરાંત બંધારણીય સુધારા દ્વારા મતદાનની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડી 18 વર્ષની કરી યુવા મતદારોને મતદાનની તક પૂરી પાડી હતી. હોકી વિશ્વકપના ગઈકાલે મહત્વના મુકાબલામાં ભારત તેના પરંપરાગત હરીફ પાકિસ્તાનને 5-3 ગોલથી હરાવી મહત્વની સફળતા મેળવી છે. નેધરલેન્ડમાં રમાયેલ મુકાબલામાં ભારતે 5 ગોલ કર્યા હતા, જ્યારે પાકિસ્તાનની ટીમ 3 ગોલ કરી શકી હતી. ભારતના સુકાની હરમનપ્રીત અને અભિષેકે 2 ગોલ કર્યા હતા. ભારતે તેની પ્રારંભિક મેચમાં વેલ્સ સામે 3-1 ગોલથી હરાવી વિજયી પ્રારંભ કર્યો હતો. વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે નિહારિકા ફોટો સોસાયટી અમદાવાદ અને અન્ય સંસ્થાઓ દ્વારા ઓલ ગુજરાત ફોટોગ્રાફી કોમ્પિટિશન અને પ્રદર્શન રખાયું હતું. ગુજરાતભરમાંથી આવેલી 284 તસવીરમાંથી 82 તસવીર પ્રદર્શન માટે પસંદ કરાઈ હતી. કચ્છના જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર જયસુખ પારેખ સુમન અને તેમના પુત્ર નીરવ પારેખની તસવીરો પ્રદર્શન માટે પસંદ કરાઈ હતી. આ પ્રદર્શન હતીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર અમદાવાદ ખાતે યોજવામાં આવ્યું હતું. દરમિયાન ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ દ્વારા ચિંતન ફાર્મ કુકમામાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ ઉજવાયો. આ કાર્યક્રમમાં અનુભવી તસવીરકારો દ્વારા યુવાનોને સ્થળ પર માર્ગદર્શન અપાયું હતું. તસવીરના માધ્યમથી પ્રકૃતિના સંવર્ધન અંગે યુવાનોને પ્રોત્સાહિત કરાયા હતા. હવામાન. રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે રાજ્યમાં સરેરાશ 510 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેમાં સામાન્ય કરતાં 2% ઘટ જોવા મળી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 26% ઓછો વરસાદ થયો હોવાનું શ્રી યાદવે જણાવ્યું હતું. હવામાનની જાણકારી સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.